ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 ગુજરાતી માધ્યમ, વિષય ઇંગ્લિશ, યુનિટ 1 આઈ વિલ બી ધેટ. ગયા પીરિયડમાં આપણે એક્ટિવિટી 1 જોઈ હતી. 1માં એ જોઈ હતી, એમાં હતું પોએમ. તો પોએમ વિશે આપણે સમજ્યા હતા કે બાળક મોટો થઈને શું બનવા ઈચ્છે છે તેની માહિતી આપી હતી અને તેને શું થવું ગમતું નથી તેના વિશે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ એક્ટિવિટી 1બીમાં કેટલાક વિકલ્પો હતા તે પણ જોયા. હવે એક્ટિવિટી 1બીમાં છઠ્ઠો ક્વેશ્ચન છે કે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. નીચે જે વસ્તુ આપી છે તે વસ્તુઓમાંથી તમને શું થવું ગમે છે, અને તમને જે વસ્તુ થવું ગમે છે તો વાય એમ કે નીચે જે વસ્તુ આપી છે એમાંથી તમને જે થવું ગમે છે તો તમે કેમ એ વસ્તુ બનવા ઈચ્છો છો તેનું કારણ દર્શાવું છું. કલેક્ટ ધેર આઈડિયાઝ. તમારા વિચારો એકઠા કરો અથવા તો ભેગા કરી અને રજૂ કરો. તો આપણને નીચે 4 વસ્તુ આપી છે. એમાં છે ધ મૂન, ધ સન, ધ સ્ટાર અને ધ સ્કાય. 4 વસ્તુ આપી છે કે તમને ચંદ્ર થવું ગમે છે, તમને સૂર્ય થવું ગમે છે, તમને તારો થવું ગમે છે કે તમને વાદળ થવું ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો 2 કે 3ની ચર્ચા કરીશું, એક તમે જાતે કરજો. તો પહેલું છે ધ મૂન. મૂન એટલે ચંદ્ર. તો આઈ વુડ લાઇક ટુ બી ધ મૂન. મને ચંદ્ર થવું ગમે છે. સો ધેટ. તેથી કેમ થવું ચંદ્ર ગમે છે તો ધેટ આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ. આઈ કેન શાઇન એન્ડ સ્પ્રેડ એટ નાઇટ. પીપલ વુડ બી હેપી ટુ સી મી. કેમ ચંદ્ર થવું ગમે છે તો ચંદ્ર કહે છે કે હું મારો પ્રકાશ આખી પૃથ્વી પર રાત્રે ફેલાવું છે અને લોકોને તે જોવું ગમે છે, એટલા માટે મને ચંદ્ર થવું ગમે છે. સ્પ્રેડ એટલે ફેલાવું અને શાઇન એટલે ચમકવું. તો રાત્રે ચંદ્ર શું થાય છે? પ્રકાશિત દેખાય છે, બરાબર. અને ચંદ્રના પ્રકાશથી તમને ખબર હશે કે પૂનમની રાત્રે જો લાઇટ ના હોય તો પણ તમને રસ્તાઓ ઉપર શું લાગે છે? અજવાળું જ લાગે છે. તો કેમ? તો ચંદ્રના પ્રકાશથી. તેથી બાળકને આપણને એમ જેની બી ઈચ્છા હોય તેને ચંદ્ર થવું ગમે છે. ત્યારબાદ છે ધ સન. સન એટલે સૂર્ય. તો કહે છે મને સૂર્ય થવું ગમે છે. આઈ વુડ લાઇક ટુ બી ધ સન. મને સૂર્ય થવું ગમે છે બિકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સોર્સ ઓફ એનર્જી. અને એ કઈ એનર્જી? તો સોલર એનર્જી. મને સૂર્ય થવું ગમે છે કારણ કે તે સૌર ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. તેથી મને સૂર્ય થવું ગમે છે. એના પછી છે ધ સ્ટાર. આઈ વુડ લાઇક ટુ બી ધ સ્ટાર. મને સ્ટાર થવું ગમે છે વિચ ટ્વિંકલ એટ નાઇટ. ટ્વિંકલ એટલે ચમકવું, કે રાત્રે ચમકે છે. એન્ડ મેક ધ સ્કાય બ્યુટીફુલ. અને સ્ટારને કારણે એટલે કે તારાના કારણે આખું ચંદ્ર સુંદર દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ સ્કાય છે તેના વિશે તમે જાતે લખવાનો પ્રયત્ન કરજો. ત્યારબાદ છે એક્ટિવિટી 2. એમાં છે રીડ એન્ડ એન્જોય. વાંચો અને તેનો આનંદ માનો. અ કી ટુ હેવન. કી એટલે ચાવી અને હેવન એટલે સ્વર્ગ. સ્વર્ગમાં જવાની ચાવી. આપણું સીન 1 છે. સીન 1 એટલે દ્રશ્ય 1. આ પાઠની અંદર 2 દ્રશ્યો છે, સીન 1 એન્ડ સીન 2. તો એક્ટિવિટી જે 2 છે એમાં સીન 1 વિશે આજે જોઈશું અને સીન 2 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અ પ્લે. પ્લે એટલે ભજવો એમ. સીન 1 દ્રશ્ય 1. કિંગ્સ કોર્ટ. કિંગ્સ એટલે
એપોસ્ટ્રોફી એસ આપ્યું છે. એપોસ્ટ્રોફી એસનો અર્થ થાય નો ની નું ના. તો કિંગ્સ કોર્ટ રાજાના દરબારમાં. તેનાલીરામન કોર્ટિયર 1 કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાનો દરબાર છે. રાજાના દરબારમાં તેનાલીરામન દરબારી 1 અને દરબારી 2 આર વેઇટિંગ. ટુ વેઇટ એટલે રાહ જોવી અને વેઇટિંગ ક્રિયા ચાલુ છે. રાહ જોઈ રહ્યા છે. કોની? ફોર ધ કિંગ રાજાની. તો કિંગ્સ કોર્ટ તેનાલીરામન કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાના દરબારમાં તેનાલીરામન કોર્ટિયર 1 કોર્ટિયર એટલે દરબારી દરબારી 1 અને દરબારી 2 રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drum. There is a sound. Sound એટલે અવાજ. સાઉન્ડ એટલે શું? અવાજ. અહીંયા મિનિંગ્સ લખેલા જ છે. There is a sound. સાઉન્ડ એટલે અવાજ. ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ. ટ્રમ્પેટ એટલે તુરાઈ અને ડ્રમ એટલે ઢોલ. રાહ જોઈ રહ્યા છે અને એટલામાં જ શું થાય છે કે તુરાઈ અને ઢોલનો અવાજ સંભળાય છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. ધ કિંગ વોક્સ ઇન. રાજા ચાલતા ચાલતા આવે છે. કઈ આવે છે? કોર્ટમાં. ધ કિંગ્સ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ આર સ્ટેન્ડ અપ. જેમ વર્ગમાં શિક્ષક જાય છે ત્યારે બધા વિદ્યાર્થીઓ તેના રિસ્પેક્ટ માટે શું કરે છે? ઊભા થાય છે. તેવી જ રીતે ડ્રમ અને તુરાઈનો અવાજ સંભળાય છે એટલે દરબારીઓને ખબર પડી કે રાજા દરબારમાં આવી રહ્યા છે. તો ધ કિંગ્સ વોક્સ ઇન. રાજા ચાલતા ચાલતા દરબારમાં આવે છે. એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ આર સ્ટેન્ડ અપ. અને બધા જ દરબારીઓ તેમને માન આપવા માટે શું થાય છે? ઊભા થાય છે. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ. તેનાલીરામન અને દરબારીઓ. કયા દરબારીઓ? તો કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2. તેનાલીરામન એન્ડ કોર્ટિયર્સ ગુડ મોર્નિંગ યોર મજેસ્ટી. શું કહે છે? ગુડ મોર્નિંગ સુપ્રભાત. યોર મજેસ્ટી. મજેસ્ટી એટલે નામદાર. આ રાજા માટે વપરાય છે. મજેસ્ટી કોના માટે શબ્દ વપરાયો છે? રાજા માટે. રાજાને દરબારીઓ કહે છે ગુડ મોર્નિંગ મજેસ્ટી. ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ. રાજાએ પણ દરબારીઓને કહ્યું સુપ્રભાત, ગુડ મોર્નિંગ. વેર આઈ માર મિનિસ્ટર ટુડે. રાજા પૂછે છે વેર આઈ માર મિનિસ્ટર ટુડે. વેર એટલે ક્યાં, માય એટલે મારા, મિનિસ્ટર એટલે મંત્રીઓ અને ટુડે એટલે આજે. દરબારની અંદર તેનાલીરામન કોર્ટિયર 1 કોર્ટિયર 2 છે, પણ જે રાજાના મંત્રીઓ છે તે દરબારમાં દેખાતા નથી. એટલે રાજા તેમને પૂછે છે કે વેર આર માય મિનિસ્ટર ટુડે. આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ હિમ. આઈ વિલ ડિસ્કસ. આ એટલે હું અથવા મારે. વિલ ડિસ્કસ એટલે ચર્ચા કરવી હતી, કરવી છે. બરાબર. શેના માટે? ન્યૂ રોડ પ્રોજેક્ટ. ન્યૂ રોડ પ્રોજેક્ટ એટલે નવા રસ્તા માટેની યોજના વિશે મારે મંત્રીઓ સાથે આજે ચર્ચા કરવી હતી. તો મંત્રીઓ ક્યાં છે એમ? કોર્ટિયર 2 સેઝ યોર મજેસ્ટી. દરબારી 2 છે તે કહે છે નામદાર. અ ગ્રેટ સાધુ ઇન અવર કિંગડમ ફ્યુ ડેઝ. શું કહે છે કે યોર મજેસ્ટી એટલે કે નામદાર. અ ગ્રેટ સાધુ. ગ્રેટ સાધુ એટલે મહાન સાધુ. ઇન અવર કિંગડમ. કિંગડમ એટલે રાજ્ય. ધીસ ડેઝ થોડા દિવસોથી. દરબારી 2 કહે છે કે થોડા દિવસોથી આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા છે. ધ મિનિસ્ટર આર એટ ધેટ સાધુસ કેમ્પ. શું કહે છે દરબારી 2? ધ મિનિસ્ટર આર એટ ધેટ સાધુસ કેમ્પ. મંત્રીઓ
તે સાધુના કેમ્પમાં ગયા છે. દરબારી 2 રાજાને કહે છે કે આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યા છે અને આ મહાન સાધુના કેમ્પમાં દરબારીઓ ગયા, મંત્રીઓ ગયા છે. ધ કિંગ સેઝ અ સાધુ. રાજાએ પૂછ્યું, સાધુ? અ ગ્રેટ સાધુ? મહાન સાધુ? હુ ઇઝ ધીસ સાધુ? શું કહે છે? અ સાધુ એટલે કે સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ એબાઉટ હિમ. આઈ ડોન્ટ નો, નો એટલે જાણું. હું તેમના વિશે કંઈ જ પણ જાણતો નથી. સમથિંગ, સમથિંગ મીન્સ કંઈ જ પણ. તે સાધુ વિશે હું કંઈ જ પણ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રમણ? શું પૂછે છે? ડુ યુ નો સમથિંગ રમણ? રમણ, તેના વિશે તું કાંઈ જાણું છું? રાજા તેનાલી રમણને પૂછે છે. રમણ સેઝ, યોર મજેસ્ટી, આઈ હર્ડ એબાઉટ ધીસ સાધુ. રમણે કહ્યું, નામદાર, ધીસ સાધુ અથવા આ સાધુ માટે, આઈ હર્ડ એબાઉટ ધીસ સાધુ, આ સાધુ વિશે મેં સાંભળ્યું છે. ટુ હિયર એટલે સાંભળવું. અહીંયા આપણને HEARD હર્ડ આપ્યું છે, તો તેનું શું થશે? ભૂતકાળ થશે. અહીંયા લખ્યું છે ટુ હિયર એટલે સાંભળવું અને હર્ડ એ તેનું શું છે? ભૂતકાળ છે. તો રાજાએ રમણને પૂછ્યું કે આ સાધુ વિશે તું કંઈ પણ જાણું છું? તો રમણે કહ્યું કે નામદાર, મેં આ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયસ. શું કહે છે? હી કમ્સ ફ્રોમ ધ હિમાલય. તે હિમાલયથી આવ્યા છે. ટુ કમ એટલે આવવું. આ સાધુ ક્યાંથી આવ્યા છે? હિમાલયથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. જુઓ શું કહે છે? હી કેન પ્રોડ્યુસ. કેન એ કોઈપણ કાર્ય કરવા માટેની ક્ષમતા બતાવે છે. હી કેન પ્રોડ્યુસ, તે ઉત્પન્ન કરી શકે છે. શું? તો કોઇન્સ, કોઇન્સ એટલે સિક્કા. હોલીએસ, હોલી એટલે પવિત્ર અને એસ એટલે ભસ્મ, પવિત્ર ભસ્મ. એન્ડ ફ્રૂટ્સ, એન્ડ એટલે અને ને ફ્રૂટ્સ એટલે ફળો, અને ફળો શેમાંથી? ફ્રોમ ધ એર. એર એટલે હવામાંથી. તો રમણ કહે છે કે આ સાધુ વિશે મેં સાંભળ્યું છે. તે હિમાલયથી આવ્યા છે અને તે હવામાંથી શું કરે છે? સિક્કા, પવિત્ર ભસ્મ અને ફળો ઉત્પન્ન કરે છે. કોર્ટિયર 1 says, and there is a long queue of people in front of his tent every day. દરબારી 1 કહે છે કે એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ. અને ધેર એટલે ત્યાં, લોંગ ક્યુ લાંબી લાઈન, ઓફ પીપલ લોકોની, પીપલ એટલે લોકોની, લોકોની લાંબી લાઈન હોય છે. કઈ આગળ? ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ. ટેન્ટ એટલે તંબુ. તેમના તંબુની સામે લાંબી લાઈન લોકોની હોય છે. દરબારી 1 કહે છે, they often him gold coins, clothes, animals, grains, vegetables and dry foods. They often, often એટલે શું? often એટલે એ લોકો જે લાઈનમાં આવે છે ને સાધુને મળવા માટે, તો એમની પાસેથી તે લે છે. તો શું લે છે? તો ગોલ્ડ કોઇન્સ, સોનાના સિક્કા, ક્લોથિસ કપડાં, ગ્રેઇન્સ અનાજ, એનિમલ્સ પ્રાણીઓ, વેજીટેબલ્સ શાકભાજી, ડ્રાય ફ્રૂટ્સ સૂકા મેવા વગેરે. તો આ જે સાધુ આવ્યા છે તે એ લોકો સાધુ પાસે
સાધુને શું આપે છે, અથવા સાધુ તેમની પાસેથી જે કામ આપે છે, કામ લે છે, એના માટે એના બદલામાં તે સાધુ એમની પાસે શું લે છે? તો સોનાના સિક્કા, કપડાં, પ્રાણીઓ, સૂકો મેવો, અનાજ અને શાકભાજી તે લોકો પાસેથી લે છે. Courtier 2 says he can cure any illness by puja. દરબારી 2 કહે છે he can cure એટલે ઇલાજ કરવો, ઇલનેસ એટલે બીમારીનો, તે બીમારીનો ઇલાજ પણ કરે છે. જે સાધુ હિમાલયથી આવ્યા છે તે સાધુ પૂજા દ્વારા જે બીમારી છે તે બીમારીનો ઇલાજ પણ કરે છે. હી કેન ક્યોર ઇલનેસ બાય પૂજા. પૂજા કરી અને તે જે તે વ્યક્તિને જે બીમારી હોય છે તે બીમારી પણ દૂર કરે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ડેટ. શું કહે છે? બટ એટલે પણ, યુ નીડ ટુ પે સમ, તેના માટે ટુ પે સમ એટલે મોટી રકમ ચૂકવવી પડે છે. ફોર ધેટ એટલે કે પૂજા કરવા માટે, જે બીમારીના ઇલાજ માટે પૂજા કરે છે તો એ પૂજા કરવા માટે તે શું કરે છે? મોટી રકમ એના માટે આ સાધુ લે છે અને મોટી રકમ લઈ અને તે પૂજા દ્વારા બીમારીનો ઇલાજ કરે છે. ધ કિંગ સેઝ ઇન્ટરેસ્ટિંગ. રાજાએ કહ્યું આ તો રસપ્રદ કહેવાય. આઈ વોન્ટ ટુ નો મોર એબાઉટ ધીસ સાધુ. મોર એટલે વધુ, આઈ વોન્ટ એટલે ઈચ્છા છે, આઈ એટલે મને, વોન્ટ એટલે ઈચ્છા છે, મોર એટલે વધુ, ટુ નો એટલે જાણવાની, એબાઉટ ધીસ સાધુ, એબાઉટ એટલે વિશે અને ધીસ સાધુ એટલે આ સાધુ. તો આ સાધુ વિશે મને વધારે જાણવાની ઈચ્છા છે. બટ યુ કેન ગો નાવ. બટ એટલે પણ, યુ કેન ગો નાવ, હવે તમે જઈ શકો છો. આઈ વિલ ડિસ્કસ એબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. શું કહે છે રાજા? આઈ વિલ ડિસ્કસ ધીસ સાધુ વિથ રમન ઓનલી. હું હવે ફક્ત આ સાધુ વિશેની ચર્ચા રમન સાથે કરીશ. કોર્ટિયર 1 અને કોર્ટિયર 2ને તે જવા માટે કહે છે. ધ કોર્ટિયર્સ લીવ્સ એટલે દરબારી 1 અને દરબારી 2 છે તે રાજા પાસેથી જાય છે. ધ કિંગ સેઝ, પછી રાજા રમન સાથે આની ચર્ચા કરે છે. ધ કિંગ સેઝ, રાજાએ કહ્યું, રમન વોટ ડુ યુ થિંક? તું શું વિચારે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે ખરેખર એટલે મીન્સ કે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. રાજા શું કહે છે? ગુડ સાધુ નેવર ચાર્જ. જો સાચો સાધુ હોય, નેવર એટલે ક્યારે પણ, નેવર ચાર્જ એટલે એ જે કામ કરે છે તેના બદલામાં જે રકમ લે છે તે. નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસીસ. જો ખરેખર સાધુ સેવા માટે આવ્યો હોય તો સાચો સાધુ હોય તે તેની સેવા બદલામાં કોઈ જ ચાર્જ લે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. વી નીડ એટલે આપને જરૂર છે, ટુ કીપ એટલે ધ્યાન રાખવાની, ઓન ધીસ સાધુ આ સાધુ પર, આપને આ સાધુ પર ધ્યાન રાખવાની જરૂર છે. રાજાને લાગે છે, રાજા રમનને પૂછે છે કે તું શું વિચારું છું કે આ જે સાધુ હિમાલયથી આવ્યા છે તે ખરેખર સાચા સાધુ છે? અને જો તે સાચે જ સાધુ હોય તો તે જે સેવા આપે છે તે સેવાના બદલામાં કોઈ જ ચાર્જ લેશે નહીં. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણને આ સાધુ પર ધ્યાન રાખવાની જરૂર છે. રમન સેઝ યસ યોર મજેસ્ટી. રમને કહ્યું, હા નામદાર. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રમને કહ્યું,
આઈ ફીલ દેટ, મને પણ લાગે છે. ટુ ફીલ એટલે લાગવું. સમથિંગ ઇઝ રોંગ, કંઈક ખોટું થઈ રહ્યું છે. સમથિંગ એટલે કંઈક અને રોંગ એટલે ખોટું. રમન કહે છે મને પણ લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ સેઝ, રમન, રાજાએ કહ્યું, રમણ, ગો ટુ હિઝ કેમ્પ, તું તેમના શિબિરમાં જા. એન્ડ ફાઇન્ડ આઉટ મોર એબાઉટ ધીસ સાધુ. ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢો. એન્ડ ફાઇન્ડ આઉટ મોર એબાઉટ ધીસ સાધુ, અને આ સાધુ વિશે વિશેષ કંઈક વધારે જાણી લાવો. રમન સેઝ સર્ટેનલી સર, રમણે કહ્યું ચોક્કસ સર. તો વિદ્યાર્થી મિત્રો, આ છે સીન 1. આજે સીન 1 જોઈશું. નેક્સ્ટ પીરિયડમાં આપણે સીન 2 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સીન 1 પૂર્ણ થાય છે. તમે ઘરે પણ પેજ નંબર 2 અને 3 ઉપર સીન 1 છે તે વાંચજો. અહીંયા જે બોર્ડ ઉપર લખેલા મિનિંગ છે તે મિનિંગની નોંધ રાખજો અને કમ્પ્લીટ જે શબ્દોના અર્થ છે સમજી અને જે આ સ્ટોરી છે તે સ્ટોરીને વાંચજો. થેન્ક યુ.